હમણાં બિહારમાં ચૂંટણી ગઈ. આપણે સૌ હિન્દુ ધર્મમાં માનનારા લોકોને ખબર છે કે માણસ મરે ત્યારે ગાયનું દાન થાય અને પૂંછડે પાણી રેડે અને આપણને એમ થાય કે આમાં મોક્ષ મળે, માન્યતા છે. પણ એ મર્યા પછી હોય. ભાજપે જીવતા જગતિયું કર્યું અને બિહારની ચૂંટણી ગાય માતાના નામે લડવા નીકળ્યા. હવે અહીંયા ગૌચર ઉભા ગળે ખાઈ ગયા હોય અને પછી ગાય માતાના નામે નીકળ્યા. ગૌચર ખાઈ જનારાને ગાય માતાએ એવી લાત મારી કે બિહારમાં ભોંય ભેગા થઈ ગયા, કારણ કે ગૌચર ખાઈ ગયા હતા. હવે ગુજરાતમાં શું થયું? હમણાં મુખ્યમંત્રી આવ્યા હતા, તળાજામાં તો સભામાં દેકારો થયો. મને કોઈ કહેતું હતું કે આપણી આ સભા છે, એટલી સંખ્યા પણ મુખ્યમંત્રીમાં નહોતી થઈ શકી. એ મુખ્યમંત્રી નીકળ્યા છે તો હવે કામના નામે મત નથી માંગતા, કારણ કે કામ તો ન કરવાના જ કર્યા છે, એટલે કામના નામે મત કેમ માંગે? રામના નામે મત નથી માંગતા, કારણ કે રામની તો ઈંટુય ખાઈ ગયા અને રૂપિયા ખાઈ ગયા, એટલે રામના નામે મત મંગાય એમ નથી. ગૌચર ખાઈ ગયા છે, ગાયના નામે મત માંગી શકાય એમ નથી, ગાયના નામે મંગાય એમ નથી. એટલે હવે શું કહે છે? હે મારા ભાઈઓ, હમણાં ભાઈ બીજ ગઈ છે, આ બેન ને વીર પહલીમાં મત આપજો. અરે આ ગુજરાતી બહેનોનું માતા દીકરીઓનું અપમાન છે. મારા ગુજરાતની બહેન માથે તેવું કરે ગરીબ હોય તો, પણ ભાઈ બીજના દિવસે ભાઈને 32 ભાતના ભોજન જમાડવાનો પ્રયત્ન, અને ભાઈને જમાડ્યા પછી ક્યારેય બહેન એની પાસે માંગતી નથી. ભાઈને એમ લાગે કે આ મારી બહેન મારું આટલું રાખે છે, ભાઈ એને સર્વસ્વ અર્પણ વગર માંગે કરતો હોય છે. આ ભાઈ બહેનના ગુજરાતની દીકરીઓને, ગુજરાતની બહેનોને મારી વિનંતી છે કે ભાઈ અને બહેનના સંબંધને બદનામ કરવા નીકળેલા મુખ્યમંત્રીને જડબાતોડ જવાબ આપજો. પંજાના નિશાન ઉપર મતો આપીને એને બતાવી દેજો કે લોહી પીનારી બહેનને વીર પસલી માંગવાનો અધિકાર ન હોય. વીર પસલી માંગે ન મળે, સેવા કરો, ભાઈ જીવ પણ આપી દે. એ ભાઈ ને બહેનના સંબંધો હોય છે. એને કહેજો હોય કે ભાઈને ઠેસ વાગે અને બહેનના મોઢામાંથી નીકળે કે ખમા મારા વીરા, માતાજીને પ્રાર્થના કરે કે મારા ભાઈનું દુઃખ મને આપજે. એ બહેનને વગર માંગે ભાઈ સર્વસ્વ આપે. વીર પસલી તો શું, પોતાનો જીવ એ બહેન માટે ભાઈ આપી દે. પણ આવી લોહી પીનારી બેન એ અમારી બેન ના હોય, એ અમારી બેન ન હોય. આવી બેનને તો વીર પસલી ના હોય, ઘર પગલી કરાય, એને ન મત હોય. ચૂંટણી પૂરી થાય પછી જુદા મોહરા બતાવવા. पाकिस्तान को उसी की भाषा में जवाब दे दूंगा, ईंट का जवाब पत्थर से देंगे. આજ સુધી આપણા દેશના કોઈ પણ વડાપ્રધાને સોગંદ વિધિમાં પાકિસ્તાનના વડાપ્રધાનને નહોતા બોલાવ્યા, કારણ કે દેશની સરહદ પર આપણો જવાન શહીદ થતો હોય, ગોળીબારીમાં આતંકવાદી આપણા લોકોને મારતા હોય, એ દેશના વડાપ્રધાનને સોગંદ વિધિમાં આપણે ત્યાં ન બોલાવા.